ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલે મસાલામાં થતી ભેળસેળને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો। બજારમાં સસ્તી વરિયાળી પર લીલો કલર અને ચીકણી માટી ગોળની રસી ચડાવીને નકલી જીરું બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ હાનિકારક ભેળસેળ સ્વાસ્થ્ય માટે જોખમી છે। ચેરમેને ચીમકી ઉચ્ચારી છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે અને લાયસન્સ રદ કરવામાં આવશે। તેમણે ગ્રાહકોને સાવચેત રહેવા અને પાણીમાં ટેસ્ટ કરીને મસાલા ખરીદવા માટે ખાસ અપીલ કરી છે। જે સસ્તી વરિયાળી હોય એ વરિયાળીને લઈ અને કેટલાક એવા તત્વો હોય છે કે જે એની ઉપર ગ્રીન કલર ચડાવી અને કલરવાળી વરિયાળી ઊંચા ભાવે વેચવા માટે થઈ અને લોકોને સ્વાસ્થ્યને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતા હોય છે। ખરેખર તો જે કોઈ પણ વપરાશકાર હોય એણે બજારમાંથી જે કોઈ પણ વરિયાળી ખરીદે તો એને થોડું પાણીમાં નાખી દે તો તરત જ જે કલરવાળી વરિયાળી હોય એમાંથી કલર સ્પષ્ટ રીતે અલગ થઈ અને પાણી લીલું થઈ જાય છે। આથી મારી તો ખાસ વપરાશકર્તાઓને વિનંતી છે કે ક્યાંય પણ આવા મસાલા પાકો વાપરીએ